હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. તમારું બધાનું શ્રી વેલ્થમાં સ્વાગત છે. તમને બધાને એક પ્રશ્ન તો હશે જ કે હું જે કમાઉં છું એનો અમુક % હું એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરું કે જે મને ભવિષ્યમાં બહુ સારું એવું વળતર આપતો જાય. તો ચાલો જોઈએ મિત્રો, આજે હું તમને એવી 3 અસેટ વિશે વાત કરીશ કે જેના લાસ્ટ 45 વર્ષના પરફોર્મન્સ જોઈને તમે જ નક્કી કરી લેશો કે મારે કેમાં રોકાણ કરવું જોઈએ. તો ચાલે જોઈએ મિત્રો. આજથી 45 વર્ષ પહેલાં 1981માં પહેલી અસેટ છે સોનું. સોનાનો ભાવ હતો પર 10 ગ્રામના 1800 રૂપિયા. બીજી અસેટ છે ચાંદી. ચાંદીનો આજથી 45 વર્ષ પહેલાં ચાંદીનો પર કેજીનો ભાવ હતો 2700 રૂપિયા. અને ત્રીજી અસેટ છે શેર બજારનો સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ કે જેનો ભાવ હતો 170 રૂપિયા. તો હવે 45 વર્ષ પછી બજારના ઉતાર ચઢાવ પછી કોણે કેટલી બાજી મારી છે જોઈએ મિત્રો. તો સોનું આજે પર 10 ગ્રામના 99,000 રૂપિયા છે. ચાંદી પર કેજીના 1 લાખ રૂપિયા છે. અને જેને હંમેશાને માટે શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે એ છે શેર બજારનો સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ કે જેનો ભાવ છે આજે 81,000 રૂપિયા. તો હવે આપણે જોઈએ કોણે કેટલા ઘણું રિટર્ન આપ્યું છે. જો આપણે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ 45 વર્ષ પહેલાં સોનામાં કર્યું હોત તો આજે એ 55 લાખ રૂપિયા થયું હોત. મતલબ કે 55 ઘણું રિટર્ન તમને સોનાએ આપ્યું હોત. બીજું છે ચાંદી. ચાંદીમાં તમે જો 45 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો આજે ચાંદીએ તમને 37 લાખ રૂપિયા આપ્યા હોત. મતલબ કે ચાંદીએ તમને 37 ગણું રિટર્ન આપ્યું હોત. અને છેલ્લો છે જે હંમેશાને માટે શંકાની દ્રષ્ટિએ જોનારો, શેર બજારનો સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ કે જેમાં તમે 1 લાખ રૂપિયા રોક્યા હોત તો આજે 45 વર્ષ પછી એણે તમને 476 ગણું રિટર્ન આપ્યું હોત. મતલબ કે આજે તમારા એ રૂપિયા 4,76,00,000 થયા હોત. તો છે ને મિત્રો, છેલ્લા 4 દશકમાં કોણે કેટલી બાજી મારી છે. મતલબ કે હંમેશાને માટે કહેવામાં આવે છે કે સોનું શાનદાર છે, ચાંદી ચમકે છે, પણ માત્ર સેન્સેક્સ મ્યુચ્યુઅલ ફંડ પાસે જ એ પાવર છે કે જે તમારા રૂપીઝને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો પાવર આપી શકે છે. તો જો આજે જ તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માગતા હોય તો સંપર્ક કરો શ્રી વેલ્થ.